ભાઈ ખડક બધે મસ્તક ઉતાર્યા છે, લોહીથી આખી ખભોચીઓ ભરાઈ ગયા અને પાંડવ પુત્રનું મસ્તક પકડી અને અશ્વત્થામા દુર્યોધન પાસે લઈ આવ્યા. દુર્યોધનને અર્પણ કર્યા. મિત્ર લે પાછે 5 પાંડવોનું આ મસ્તક. દુર્યોધનને નવાઈ લાગી, ખાતરી ન થઈ. ખાતરી કરવા માટે એને એમ કે આટલું સહેલાઈથી પાંડવોનું મસ્તક લાવી શકે. ખાતરી કરવા માટે એને મસ્તક લઈને આમ દબાવ્યા કે 5 મસ્તકો તૂટી ગયા. દુર્યોધને કીધું, અશ્વત્થામા આ પાંડવ ન થઈ શકે. પછી ખબર પડતા કે આ તો પાંડવ પુત્ર હતા. દુર્યોધન પણ હાહાકાર આમ થઈ ગયું, એને અરરાટી લીધી કે મિત્ર તે આ શું કર્યો? અમારા વંશની અંદર એક વીર બધા વીર ગતિને પ્રાપ્ત થયા છે. વીર અભિમન્યુ પણ મૃત્યુને ભર્યો છે. અમારા કુળને આગળ વધારનારા 5 પુત્રો જ હતા અને એને પણ તે બંધ કરી નાખ્યો. પછી તો અશ્વત્થામાને અફસોસ થયો કે મારાથી ભૂલ થઈ ગઈ. પછી પરીક્ષિતે પૂછ્યા, સુખદેવજી આ બાજુ મૈત્રેય ઋષિને વિદુરજી પૂછે છે કે મહારાજ આ 5 પુત્રો કોણ હતા? આવી અવસ્થામાં એને આમ મૃત્યુ થયું ત્યારે કીધું કે આ 5 જે દ્રૌપદીના પુત્રો હતા એ પૂર્વે વિશ્વામિત્ર ઋષિ જ્યારે એક વખત નીકળ્યા હતા અને અસ્ત્રીઓને રુદનનું આવાજ થયું, એ જ સમયમાં સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા પસાર થતા હતા અને સ્ત્રીઓનું રુદન સાંભળી અને હરિશ્ચંદ્ર રાજાએ એમ કીધું કે કોની તકાત છે કે મારી રાજ્યમાં સ્ત્રીઓને દુઃખી કરે છે? અગ્નિને લુગડામાં બાંધવાનું કોણ પ્રયત્ન કરે છે એને ખબર નથી કે આ હરિશ્ચંદ્ર રાજાનું ક્ષેત્ર છે. એવું બધું જ્યારે બોલવા માંડ્યા, કેમ કે સ્ત્રીઓ કોણ હતા? રીધિ સિદ્ધિઓ હતા. વિશ્વામિત્રના તપસ્યાથી રીધિઓ સિદ્ધિઓને એમ કે આના બસમાં મારે જવું પડશે અને મહાત્મા તો બહુ હઠી છે, એના બસમાં રહેવું પડશે, કેમ કરવું પડશે, એટલે રડતા હતા. આ વાત જ્યારે વિશ્વામિત્રને ખબર પડી ત્યારે વિશ્વામિત્ર હરિશ્ચંદ્ર રાજાને ઊભા રાખી, પછી આખી કથા જાણો છો, આપણે આગળ નથી બધું કારણ છે. ભાગવત કરવા જ્યારે બેઠા છીએ પછી જે થયું તો એ 5 જે પુત્રો હતા એ બધા રીધિ સિદ્ધિઓ હતા અને છેલ્લે એને શ્રાપ મળ્યું હતું વિશ્વામિત્ર દ્વારા કે તમારે આવી રીતે મૃત્યુ થશે. ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે આવ્યા છે સવારમાં, જ્યારે ઘણું મોડું થયું, પુત્રો ન જાગ્યા. દ્રૌપદીએ જઈને તપાસ કરી ત્યારે 5 પુત્રોનું મસ્તક નથી, ધડ છે અને 5 પુત્રોનું મૃત્યુ